હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મેંગો પિકલ્સ. તેની માટે મેં અહીંયા એક મોટી કેરી અને વજનમાં 200થી 250 ગ્રામ હોય તેટલી કેરી મેં કટ કરીને લઈ લીધેલી છે. હવે તેને આપણે એક વાસણમાં, મોટા વાસણમાં લઈ લેવાની છે. આ અથાણું ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ઝટપટ બની જાય તેવું જ છે. અહીંયા કેરી મેં મોટા વાસણમાં લઈ લીધી છે. હવે તેમાં અથાણાનો મસાલો એડ કરીશું. અહીંયા મેં 2થી 3 ચમચી જેટલો અથાણાનો મસાલો એડ કરી દીધેલો છે. ત્યારબાદ તેને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે. કેરીની ખટાશથી અથાણાનો મસાલો પણ કેરીમાં પ્રોપર રીતે મિક્સ થઈ જશે અને ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવશે. કેરીમાં અથાણાનો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે તેને 6થી 8 કલાક માટે આ રીતે ઢાંકીને મૂકી દેવાનો છે. તમે જોઈ શકો છો કે 6થી 8 કલાક થઈ ગયા છે. હવે ખોલીને જોઈ લઈશું. એકદમ મસ્ત રીતે બરાબર ચડી ગયું છે અને કેરી પણ અથાણામાં મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં ગરમ કરી અને ઠંડુ કરેલું આ રીતનું તેલ તેમાં એડ કરીશું. અહીંયા મેં 2થી 3 મોટે કરછી જેટલું એડ કર્યું છે. તમારે જોઈએ તે પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે બરાબર તેને મિક્સ કરી દેવાનું છે. જરૂર પડે તો વધારે એડ કરી શકાય છે. અથાણામાં તેલ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે 4થી 5 કલાક માટે આ રીતમાં ઢાંકી અને મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે તેલ એકદમ મસ્ત રીતે ઉપર આવી ગયું છે અને મસ્ત રીતે અથાણું તૈયાર થઈ ગયું છે. હવે તેને બરાબર મિક્સ કરી અને એક કાચની જારની બરણીમાં આપણે ભરી દઈશું. આ અથાણું એકદમ ઝટપટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણાને તમે ફ્રીજમાં 1થી 1.5 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ અથાણું બધાને બનાવીને ખવડાવજો.